અત્યારે આપણી સાથે પેશન્ટ છે, એમને રેડીમેડ ગાર્મેન્ટનું કામ છે, એટલે કે જે થોરાસિક સ્પાઇન, ડોર્સલ સ્પાઇન છે ને એ આગળની બાજુ બેન્ડ થઈ ગઈ છે. આ તમે જુઓ, આ ડોર્સલ સ્પાઇન છે, જે પોસ્ચર છે આગળની બાજુ નમી ગયું છે. એના કારણે એમને મિડ બેકમાં દુખાવો થાય છે ડોર્સલ સ્પાઇનમાં, અને લંબર સ્પાઇનમાં L1 માં ડિસબલ્જિંગ છે, એટલે ગાદી ખસી ગઈ છે L1 માં. તો આપણે એને ટ્રીટ કરીશું. ચલો જોઈએ. સાવ રિલેક્સ, ફ્રી. યસ, ધેટ્સ ગુડ. ચલો, બોડી સાવ ફ્રી, રિલેક્સ રિલેક્સ. યસ, ધેટ્સ ગુડ. ચલો, હજી એકવાર રિલેક્સ. યસ, ધેટ્સ ગુડ. ચલો, હવે થોડો પેઇન આવશે. ઠીક છે, રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ધેટ્સ ગુડ. સાવ રિલેક્સ રિલેક્સ, બોડી ફ્રી. બોડી જી ફ્રી, ઢીલું રાખો. યસ, ધેટ્સ ગુડ. રિલેક્સ, બોડી ફ્રી. ઓકે, રિલેક્સ, બોડી ફ્રી. આપણું જે પેલ્વિસ એરિયા છે ને એ ઇમ્બેલેન્સ છે, સીધા સૂતા છે તો છતાં પણ આ ભાગ છે ને એ ઉપર દેખાય છે. તમે જુઓ, આ પાર્ટ આ રીતે ટિલ્ટ દેખાય છે, સીધા સુવાય છે, તમે પ્રોપર સીધા સુતા છો ભાઈ, બરોબર? તો એ જુઓ તમે, આ પાર્ટ આખો ઉપર દેખાય છે. આ આખો બોડી છે, આ રિકોર્ડ છે, આ બાજુ નીચેની બાજુ નમતું છે, બરોબર? તો આપણે એને સીધું કરવાનું છે. આપણે સ્પાઇન સ્ટ્રેચ આપશું, સીધું તમારી કરોડરજ્જુમાં ઝટકો લાગશે, ઉપરથી લઈને નીચે સુધી, કમરના મણકા સુધી, બરોબર? હું કહું ત્યારે શ્વાસ લેવાનો છે, કહું ત્યારે શ્વાસ છોડવાનો છે, બરોબર પેલું? ઓકે, ટેક અ ડીપ બ્રેથ ઇન, શ્વાસ લ્યો, છોડી દો. હા, લાગ્યો ઝટકો? ક્યાં સુધી લાગ્યો? આખા પગના તળિયા સુધી લાગ્યો ને? ડન. ચાલો,